અલગ ધણીનો જો આ હજી એને કહેવાય અજમત ને અહીંયા હજી ના મળે પછી માથું મેલો તાર માવા મળે ગાડી નાખો મોચી કુડીને કપટ મારા ગીરા ચલારામ બોલ્યા હતા એ બરબાદ તું રામ ને રટજે ગીતાના પાઠ તું કર દે એ છે શિખામણ આવા સંતની તુલ દે દુરીધન પાપથી ડર દે કૂડ કપટથી રોમના રીધે અને રીધે બધું કાઢી નાખવું પડશે તારે મહાપુરુષો વોણી છે ને વોણી અને પોણી તને સાફ કરે કપડા સાફ કરે સંડાસ સાફ કરે નેનો બાળકો લોટાઈ ગયું હોય તો એને સાફ કરે અને વોણી આપણો મોથી સાફ કરી નાખે આ વોણીનો પોણીનો પાર નહીં વાણી ગાનારા વાણી વિચારનો ગાવાથી જ્ઞાન ના થાવે આખી જાતના કરશો ઉજાગરા સમજા વિના સુખ ના થાવે કદી ને થાવે નાનો ભાઈ હોય કે ભાઈ કે મારે હાહુ થાવું છે કે હાહુ થાવું છે જો કે ભાઈ હાહુ તો થાવરાય ને થઈ જવરા હે હગો કરે ને થઈ જા મારી છોડી હોય કે તમારી હોય થવાની તો છે ને હા પણ એનો લગન થયો તારે એ તો પૂતળો ફેરવે છે છોરીમાં હળવો હેડ સમરા કોકરીના કૂદે બધાને ખબર છે પણ ઘેર જઈને કોઈ ના કૂદે સચોટ વાત છે પાછી ઓર ઉચુંથી મથુરથી તો તમારે એમ શું હતું મારે એમ શું છે તમારે એકલો ને બધે ને આ મન એવું છે મન લુલ્લું મન લંગડું મન ચંચળ ને ચોર મન અટક ચાળું ને આળસું મનડું ગેલું હરાયું ઢોર અને કોણ બોધે આવા મહાપુરુષના શરણી તો ને મન વેધાણું માર વાલાની જાત માર વાલો વિહારો ના વિહરે રે મને વેધી નાખે નાથ નાખે કોણ નાખે સદગુરુ મહારાજ હા તારે આ મન વેધાયા સવાય અને મનડું રંગાયા વિના ભગતી ન ભાવે મનડું રંગાને રાજા ભરતસિંહ રાજા ગોપીચંદ ભેખ પહેરી નીકળી જા પોનું લખ માળવાના ધણી આ પરવા નથી હા કેટલો છે નાયતામાં તમારે આજ સભા હારી છે અમારા ગોમજ રાજે ભજન નોની વાળા 9 જણ જીડી રમે 3 જણ મૂળ તુંચી ગયો કે સમજદાસ આયા કે શોખ આયા કીધું જાતા રહે હમણે શું પૂરેપૂરું કોઈને ભાવતું નહીં પણ તમારે વખોણ કરવાની વાત નથી મારો વખોણ કરવાનો શેર છપાટાનો ધંધો જ નહીં પ્રગટ વાતો હોય હા પ્રગટ પડસા પૂર્યા છે ને 52 પૂર્યા અત્યારે હજી આપણે કેટલા વર્ષ 6.5 વર્ષે બાપુ 6.5 વર્ષ તો આપણું આખું કેટલું છે બસ 40 ધર્મરાજાની સભા ભરી હતી પહેલા યુગમાં બીજા યુગમાં હરિચંદ્ર ત્રીજા યુગમાં ધર્મરાજાની સભા ભરી હતી કે બધાને આખું 40 વર્ષ કેમ 40 વર્ષ ઉધી મોજ જ છે 50 વર્ષ ઉધી તો હાકા ચાલુ અને અમારે બેનું બોય છે કોનું જો 51 52 53 54 55 સમજો હો અમારી બેનું બોય છે કોનું રે ઈવનમાં કોનું મારા દાંતણ મંગાવે દાંતણ મુખ્યાયથી લાવું કોનું મારા જેજીઓ કરે કે 52 વર્ષે જેજીઓ કરશે તમારે લખું હોત લખતો કરો 40 વર્ષ સુધી મોજ છે બાળપણમાં જવાનીમાં લગ્ન કરવામાં કમાવામાં ઘર કરવામાં બોર કરવામાં છોકરી દીકરીઓને મોંઘેરો ફરવામાં અને 52 આયા ને
ડોશી દોડો લઈ આવી 100%. અમારે હવે સારું શું છે રાજી રોમ ને વરના રોમ ને અમારે કેમ કે અમે હવે પરવાડીએ મારે આપણા માટે જાવ છે મારે રોમ ને લક્ષ્મણ લડે રમતા બીજી વાત પડી છે હો ધર્મરાજાની લક્ષ્ય રાખ્યો હા સભા ભરીથી આખું આજે પૂરું કરવાનું છે રામ અને લક્ષ્મણ બે ભાઈ દડે રમતા હતા કૌશલ્યાજી કે બેટા જમવાનું તૈયાર થઈ ગયું જમવાનું એટલે કે મારા માથે દાવ છે કે એથી ઘડા હું ના જમું પછી દશરથ ગયા કે બેટા રામ કેમ થઈ ગઈ તારી માં તું જમવા ના કે બાપા મારા માથે દાવ છે એથી ઘડા હું નહીં જમું પછી ના ગયા પછી કઈ કીધી કે બેટા તાર ગઈ આવી તું ના આવ્યો તાર બાપો આવ્યા ના આવ્યો પણ હવે હું આવી દશરથને રોડ્યું 3 કૌશલ્યા કઈ સુમિત્રા ખબર તો બધી છે મગજ પાવરફુલ છે હો પેલું મગજ ને પછી પૂછત હા મગજ મને આપતો લક્ષ્યમ લેજો ને કે બધું હટ ના થાય કેમ કે એક ભાઈ ગોદડું કરતો હતો ને બીજો ભાઈ આયા કે મને ગોદડું શીખવાડે અને ખોલ્યું લાઈને ગાભર લાઈને